ડભોઈ તાલુકાના ચનોડા ગામે ખેતરોનો રસ્તો બંધ કરાતા વિવાદ રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર। ડભોઈ તાલુકાના ચનોડા ગામે ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આશરે 300 વીઘા જેટલી જમીનનો અવરજવરનો માર્ગ બંધ થઈ જતા મુશ્કેલીમાં મુકાયેલા 70 થી 80 જેટલા ખેડૂતોએ આજે એકત્રિત થઈ ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું અને વહેલી તકે રસ્તો ખુલ્લો કરાવવા ઉગ્ર માંગ કરી હતી। ખેડૂતોની માંગ હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે અચાનક રસ્તો બંધ થતા અમારું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે। તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવામાં આવે અને રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં આવે। તંત્ર પાસે વહેલી તકે ઉકેલની અપેક્ષા આજ રોજ મોટી સંખ્યામાં ચનવડા ગામના ખેડૂતોને સેવા સદન ખાતે એકઠા થયા હતા અને તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ રસ્તો વહેલી તકે ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। હવે જોવાનું એ રહેશે કે મામલતદાર અને સ્થાનિક વહીવટીતંત્ર આ સંવેદનશીલ બાબતે કેટલી ઝડપથી પગલાં ભરે છે। ચનવાડા ગામના રહેવાસી હરેશભાઈ ભગાભાઈ અમે બધા ખેડૂતો છે પણ એમાં અમારી 300 વીઘા જમીન છે। અમારા જવાનું અઘરું છે। આ લોકોએ રસ્તો બંધ કરેલો છે અમારો। હવે અમે આજે 40 વર્ષ પહેલા અમે છરકીને જતા હતા અમનભાઈ સોમાભાઈ અમારો રસ્તો બંધ કરી દીધો છે એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સાહેબને। કઈ જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવ્યું? મામલતદારમાં। કેટલા વીઘા હશે ખેતર? 300 વીઘા જમીન છે અમારી બધાની થાય। આટલા ખેડૂત છે પાછળ છે અમારાની બધી જમીનો પડી રહી છે અત્યારે અમારી। એ અમારા ટ્રેક્ટર બી અત્યારે રોડે મૂકીને આવેલા છે। 40-45 ટ્રેક્ટર છે તે રોડ ઉપર અને અમે આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર સાહેબને। અમારા રસ્તાનો કોઈક નિકાલ થાય એવું સાહેબને વિનંતી કરું છું મેં। નહીં માગણી થાય તો અમે ભૂખ હડતાલ ઉપર ટ્રેક્ટરો લઈને અમે બેસવાના છે। તે બી અમારી તૈયારી છે બધા ખેડૂત લોકોની।